Hello everyone, I welcome you in the virtual classroom of Forms of Business Organization. We are discussing unit number 4, Business Combination. Up till now, we have seen what is business combination, what are the causes of business combination, and types of combination. Then we have also started the different forms of combination, and we have discussed one of the chart that the combinations are of three types: association, federation, and consolidation. We have already completed the association and federation, and now we are moving towards consolidation. Consolidation can be further classified into two parts, that is partial consolidation and complete consolidation. As per our syllabus, we need to discuss under partial consolidation only holding company, and in complete consolidation we will discuss merger and amalgamation both. So let us now start the consolidation. Under consolidation, in partial consolidation, we are going to discuss the holding company, as I have told you in the chart. પાર્શિયલ કન્સોલિડેશન મીન્સ વોટ? આપણે બિઝનેસને એકસાથે આખો જોઈન નથી કરી દેતા. વી આર નોટ કમ્પ્લીટલી કમ્બાઇનિંગ અવર કેપિટલ, વી આર નોટ કમ્પ્લીટલી કમ્બાઇનિંગ હ્યુમન રિસોર્સ, પ્લાન્ટ કેપેસિટી એન્ડ ઓલ. નો, નોટ લાઈક દેટ. અમુક પર્સન્ટેજ શેર એમાં પરચેઝ કરીએ છીએ અને એવી રીતે આપણે બિઝનેસને જોઈન કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ બિઝનેસની કેપિટલની રિક્વાયરમેન્ટ છે 1 crore, એન્ડ આઉટ ઓફ 1 crore ઇફ યુ આર ગિવિંગ 10 lakh of rupees, તો એ 10% થઈ જશે એના. આ 10 lakh of rupees જેટલો તમારો ઇન્ટરેસ્ટ હોય એ બિઝનેસમાં, સો આને પણ આપણે કોમ્બિનેશન કહી શકીએ છીએ. પણ કેવું કોમ્બિનેશન? પાર્શિયલ કન્સોલિડેશન કોમ્બિનેશન કહી શકાય છે. Under partial consolidation, we are discussing holding company. Now, this holding company we have also discussed under the types of company when we were discussing the chapter joint stock company. એમાં આપણે એક ટોપિક ડિસ્કસ કર્યો હતો ટાઈપ્સ ઓફ કંપની, અને એમાં ક્લાસિફિકેશનમાં એક ક્લાસિફિકેશન હતું ઓન ધ બેસિસ ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન. એમાં એક ટોપિક હતો હોલ્ડિંગ કંપની. હોલ્ડિંગ કંપની કોને કહેવાય? કે જેણે બીજી કંપનીમાં પૈસા રોક્યા હોય એને હોલ્ડિંગ કંપની કહી શકાય. Now let us discuss in detail. Holding companies are classic example of partial consolidation. Companies which are financially strong can directly purchase 10 or 20% of the shares of the other company, known as controlling interest. We have discussed that joint stock companies are the form of combination, is a form of combination which is financially strong as compared to rest of the forms of business organization. જોઈન્ટ સ્ટોક કંપની બાકીના બધા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્મ કહી શકાય છે. સોલ પ્રોપ્રાઇટરશીપની એક લિમિટેશન છે કે એમાં કેપિટલ ઓછી હોય. પાર્ટનરશીપમાં પણ લિમિટેશન છે કે કેપિટલ ઓછી હોય. કોઓપરેટિવ સોસાયટી આ ડિસ્કશનમાં નથી આવતું કારણ કે એનો ઓબ્જેક્ટિવ સોશિયલ મોટિવ થઈ જાય છે. તો આ બધામાં શું વધ્યું? જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીમાં પણ અમુક કંપની એટલી બધી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય છે કે એની પાસે એટલો કેપિટલ પાવર હોય કે બીજી કંપનીના આરામથી 10 to 20% શેર્સ પરચેસ કરી શકે. જનરલી કંપનીમાં કેવું હોય છે કે મોસ્ટ ઓફ ધ શેર્સ, એના મેજર શેર હોય 51% એ ઓનર પાસે હોય અને 49% કોઈ એક માણસ પાસે હોય જ નહીં. એ 1%, 2% ઓર 0.5%ના ફોર્મમાં અલગ અલગ નાના માણસોને ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય છે. જો આટલા નાના માર્જિનમાં આપણે લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો એનો પાવર પણ ઓછો હોય છે, કારણ કે એની પાસે ટોટલ શેર્સ કેટલા હોય? 0.5%, 1% ઓર 2%. એનાથી એનો પાવર વધી નથી જતો. બટ ઇફ યુ પરચેસ ઓલ ઇન ટુગેધર 10% ઓર 20%, તો તમારો પાવર વધી જાય છે. ગેટિંગ ઇટ? સો અમુક કંપની એવી હોય કે જે બીજી કંપનીમાં આરામથી 10 or 20% શેર્સ પરચેસ કરી લે, જેને આપણે કહીએ છીએ controlling interest. Earlier, there used to be the concept of gaining majority by 51%, but now, in order to hold a company, one need not to invest so much.
મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું કે ઓનર પાસે શેર્સ કેટલા હોય 51%, બટ આજની આપણે 21st સેન્ચુરીની વાત કરીએ ને તો 51%નો કન્સેપ્ટ નથી, કારણ કે 51% બી બહુ મોટી અમાઉન્ટ થઈ જાય છે. જેનો રિયલ ઓનર હોય, જેને કંપની એસ્ટાબ્લિશ કરી હોય, જેને આપણે પ્રમોટર કહી શકીએ, અને એના એન્સેસ્ટર કે જે પેઢીઓથી એ બિઝનેસ ચલાવતા હોય, એની પાસે પણ કેટલા શેર્સ હોય છે 18 to 20%, નોટ મોર દેન દેટ. હવે જો આવી સિચ્યુએશનમાં કોઈ બીજો માણસ 20 to 25% શેર પરચેસ કરી લે તો પણ એની પાસે ઓનર કરતાં વધારે શેર આવી જાય અને એ કંપનીને કંટ્રોલ કરી શકે. તો પહેલાં એવું હતું કે જો તમારે કોઈ કંપનીને ટેક ઓવર કરવી હોય તો 51% શેર્સ જોઈએ, કારણ કે ઓનર પાસે 51% શેર હોય. પણ આજકાલ એવું નથી કે ઓનર પાસે 51% શેર્સ હોય. દે આર if you merely purchase only 18 to 20%, then also you can hold a company. Merely by purchasing 18 to 20% or more shares would help the acquirers to hold a company. Now let us discuss different types of holding companies. The first type is pure holding company. Pure holding company hold the controlling interest of other companies and do not interfere in the management of the companies, neither do they dominate its subsidiary by the way of its authority. It merely holds controlling interest for the purpose of investment. જે લાસ્ટ લાઇન છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, દેટ પ્યોર હોલ્ડિંગ કંપનીનો મેઇન મોટિવ શું છે? ઇન્વેસ્ટમેન્ટનો. કંપનીમાં શેર્સ લોકો પરચેસ શું કામ કરે છે કે બિઝનેસ કર્યા વગર શેરની પ્રાઇસ અપડાઉન થાય એટલે પ્રાઇસ વધારાનો બેનિફિટ મળે, ડિવિડન્ડનો બેનિફિટ મળે, એટલે કોઈ એક્ટિવિટી કર્યા વગર તમારી ઇન્કમ ઊભી થાય. ગેટિંગ ઇટ? તો પ્યોર હોલ્ડિંગ કંપનીનો પણ એવો જ પર્પઝ છે. એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી, એક કંપની છે કે જે બીજી કંપનીના 10 to 20% શેર પરચેસ કરે છે. એનો મોટિવ એવો જરાય નથી કે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પાવરને કંટ્રોલ કરે, કે એ કંપનીનું મેનેજમેન્ટ જાતે કરવા માંડે, એના ડિસિઝન લે, એના બિઝનેસમાં ઇન્ટરફિયર કરે. નોટ એટ ઓલ. ધ કંપની ડઝન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ. એને કંઈ જ કરવું નથી. એની પાસે શેર શું કામ છે? કારણ કે એની પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી છે અને એણે ઇન્વેસ્ટમેન્ટ માટે શેર પરચેસ કર્યા છે કે કાલે સવારે જો કંપનીના શેરની પ્રાઇસ વધી જાય તો એ જે પ્રાઇસ ચેન્જનો બેનિફિટ છે એ એનું અર્નિંગ બને. સો એનો પ્યોર પર્પઝ છે ઇન્વેસ્ટમેન્ટનો. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ પ્યોર હોલ્ડિંગ કંપની. તો એનો એક ફીચર આપણે લઈ શકીએ દેટ ઇટ ઇઝ નિયરલી ફોર ઇન્વેસ્ટમેન્ટ. એનું સેકન્ડ ફીચર આપણે લઈ શકીએ that it do not interfere in the management of the company and neither do they dominate its subsidiary by way of its authority. એની પાસે પાવર છે છતાં પણ એ પાવરનો યુઝ નથી કરતા. Why? Because they don't want to use it. They don't want to interfere in the business of subsidiary company. Now subsidiary નો meaning હું પાછું અહીંયા ક્લિયર કરું છું. સપોઝ ટુ કંપનીઝ આર ધેર, A એન્ડ બી, અને બીના 18 to 20% શેર્સ જો એ પાસે હોય તો એને કહેવાય હોલ્ડિંગ કંપની અને બીને કહેવાય સબસિડિયરી કંપની. જો એ પાસે 18 to 20% શેર હોય તો એ આરામથી બીને કંટ્રોલ કરી શકે, પણ જો ના કરે એનો મતલબ થાય દેટ એ ઇઝ અ પ્યોર હોલ્ડિંગ કંપની. Then second type is consolidated holding company. Consolidated holding company is a new company formed specially for the purpose of gaining control of other intended companies. Such companies are called parent company as they own many such companies and are at apex position with respect to its power and authority. કન્સોલિડેટેડ હોલ્ડિંગ કંપની શું હોય છે કે એ કોઈ એક્ઝિસ્ટિંગ કંપનીના શેર પરચેસ નથી કરતી. સે ફોર એક્ઝામ્પલ એમેઝોન છે, જો એ ઇન્ડિયામાં જ બીજી કંપની બનાવે એઝ એન એમેઝોન ઇન્ડિયા તો એ એની ઓટોમેટિક સબસિડિયરી થઈ જાય. વાય? કારણ કે એના 100% શેર્સ એમેઝોન પાસે છે. જો 100 ના હોય તો પણ એની પાસે એટલીસ્ટ એણે 10 to 12% શેર્સ હોલ્ડ કર્યા હોય કે જેને કંટ્રોલ કરી શકે, બાકીના એ માર્કેટમાંથી લઈ શકે છે. તો જો
હોલ્ડિંગ કંપની કોઈ નવી કંપનીને બનાવે, નવી કંપનીને જન્મ આપે, તો આવી કંપનીને કહેવાય છે કન્સોલિડેટેડ હોલ્ડિંગ company. That is what written here. Consolidated holding company is a new company formed specially for the purpose of gaining control of other intended companies. હવે અહીંયા આપણે વાત કરીએ એમેઝોન જો નવી કંપની બનાવે એમેઝોન ઇન્ડિયા, તો એમેઝોનને પેરેન્ટ કંપની કહેવાય. શું કામ? કારણ કે એમેઝોન ઇન્ડિયાને બર્થ આપ્યો છે, જન્મ આપ્યો છે. Such companies are called parent company as they own many such companies and are at apex position with respect to its power and authority. અહીંયા એવું નથી કે એક જ કંપની બનાવે છે, પણ એના જેવી ઘણી બધી એને કંપની બનાવેલી હોય છે, સો દેટ they can control the subsidiary companies. Then the third type is operating holding companies. These operating holding companies operate their businesses and also gain control over many such companies operating in same line. અત્યાર સુધી આપણે એવી જ હોલ્ડિંગ કંપની જોઈ કે જેનો પર્પસ કેવો હતો? ખાલી ઇન્વેસ્ટમેન્ટનો હતો, અર્ન કરવાનો હતો. બિઝનેસમાં ઇન્ટરફિયર નહોતું કરવું, ડાયરેક્ટર્સના પાવરનો યુઝ નહોતો કરવો, નથિંગ લાઈક દેટ. પણ આ જે છે ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની એક્ઝેક્ટ એના કરતાં ઓપોઝિટ છે. એનો પર્પસ જ છે કે એના બિઝનેસમાં ઇન્ટરફિયર કરે, એના બિઝનેસને કંટ્રોલ કરે. તો આ જે ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની છે શું કરશે? પોતાનો એક માણસ સબસિડિયરી કંપનીના એક ડાયરેક્ટર તરીકે અપોઇન્ટ કરશે. અને ડાયરેક્ટરનું તો કામ જ છે કે ડિસિઝન લેવાનું હોય છે. જો એમાં ડાયરેક્ટર હોય તો ઓટોમેટિકલી ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની છે સબસિડિયરીને કંટ્રોલ કરી શકે. In order to eliminate competition, to gain monopoly, to get raw materials easily, to reduce the cost by way of vertical combination, etc. ઓપરેટિંગ હોલ્ડિંગ કંપનીઝના ઓબ્જેક્ટિવ કયા કયા હોઈ શકે? શું કામ એ બીજી કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે? જો એને અર્ન નથી કરવું તો શું કામ બીજી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું? પોતાના પૈસાથી પોતાની જ કંપનીનું એક્સપાન્શન કરી શકતા હતા. Then why they are purchasing the shares of other company? Because they want to eliminate competition. બીજી કંપનીના શેર પરચેસ કરે તો બંને કંપનીમાં કોમન ડાયરેક્ટર હોય તો એટલીસ્ટ એ જે હોલ્ડિંગ કંપની છે એની સાથે કોમ્પિટિશન નહીં કરે. ટુ ગેઇન મોનોપોલી ઘણીવાર 18-20% કરતાં પણ વધારે શેર પરચેસ કરે. અને ફોર્મ દે ઓનલી વન કંપની, અડધા નહીં પણ અડધા કરતાં પણ વધારે શેર લઈ લે તો બેમાંથી એક જ કંપની થઈ જાય. તો એના લીધે મોનોપોલી પણ ક્રિએટ કરી શકે. ટુ ગેટ રો મટીરિયલ ઇઝીલી, એવી કંપની સાથે પણ એ કોમ્બિનેશન કરી શકે જેના સપ્લાયર હોય. એનો પર્પસ એ હોય કે એને રો મટીરિયલ ઇઝીલી મળે. ઘણા રો મટીરિયલ એવા હોય કે જે સ્કેરસિટીમાં હોય અને માર્કેટમાં એઝ એન્ડ વેન અવેલેબલ ન હોય જ્યારે આપણે જોઈએ. આવી સિચ્યુએશનમાં શું કરે કે રો મટીરિયલવાળાને જ પરચેસ કરી લે. હવે ઇન હાઉસ રો મટીરિયલ મળતું હોય તો ઓબ્વિયસલી એની પહેલી પ્રાયોરિટી છે કે એ હોલ્ડિંગ કંપનીને રો મટીરિયલ પહેલાં આપે અને માર્કેટમાં પછી આપે. ટુ રિડ્યુસ ધ કોસ્ટ બાય વે ઓફ વર્ટિકલ કોમ્બિનેશન એક્સેટ્રા. ઘણીવાર એ પોતાના મિડલમેન સાથે પણ કોમ્બિનેશન કરે છે, એટલે એનો જે ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશનનો જે કોસ્ટ છે એ ઘટી જાય. Then, hence, they directly control such units and strengthen their business operations as well. So, અહીંયા એ ઇન્વેસ્ટમેન્ટ કરીને કંટ્રોલ કરે છે એટલે પોતાના ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ થાય. કોમ્પિટિશન ઘટાડી શકે, મોનોપોલી ક્રિએટ કરી શકે. જો પોતાને રો મટીરિયલ જોતું હોય તો એ પોતાની સબસિડિયરી કંપનીને ફૂલ ફોર્સ કરી શકે દેટ they supply only holding company only અને બીજા કોઈને માર્કેટમાં આપે જ નહીં. તો પોતાના પર્પઝ ફૂલફિલ કરવા માટે એક કંપની બીજી કંપનીમાં શેર પરચેસ કરે તો એને કહેવાય ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની. Then the fourth type is intermediate holding company. ઇન્ટરમીડિયેટનું નામ જ છે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વચ્ચેનું, વચગાળાની. તો એવી કંપની કે જે વચ્ચે રહીને હોલ્ડિંગ કંપની તરીકે કામ કરે એને કહેવાય ઇન્ટરમીડિયેટ હોલ્ડિંગ કંપની. હાઉ ધીસ ઇઝ પોસિબલ? લેટ અસ સી. When the subsidiary company purchases the stock of the other company, the subsidiary company also become the holding company.
જ્યારે એક સબસિડિયરી કંપની બીજી કંપનીના શેર પરચેસ કરે તો સબસિડિયરી હોલ્ડિંગ કંપની બની જાય. ટેક એન એક્ઝામ્પલ, 3 કંપનીઝ આર ધેર. એ જે હોલ્ડિંગ કંપની છે બાય વે ઓફ પરચેસિંગ શેર્સ ઓફ બી, એ છે જેણે બીના શેર પરચેસ કર્યા છે, એટલે બીને કહેવાય એને કહેવાય હોલ્ડિંગ કંપની અને બીને કહેવાય સબસિડિયરી કંપની. હવે જો બી સી કંપનીના શેર પરચેસ કરે તો એ હિસાબથી બી હોલ્ડિંગ કંપની બને અને સી સબસિડિયરી કંપની બને. પણ જો આપણે આખી પ્રોસેસ એક સાથે જોઈએ એ બી સી, તો બી છે વચ્ચે આવે છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ઇન્ટરમીડિયેટ હોલ્ડિંગ કંપની. Now, when a definition clear thase, when subsidiary company becomes the holding company, then it is known as intermediate holding company. Thus, a subsidiary company becomes an intermediate company for the original holding company or the parent company. That is just what we have seen. Then the next type of holding company is finance holding company. It is similar to pure holding companies. Pure holding company મતલબ જે ફર્સ્ટ ટાઈપ આપણે જોઈ હતી, જેનો પર્પસ છે પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટનો, બિઝનેસ કંટ્રોલ કરવાનો નહીં. It engages itself in the affairs of promoting, marketing, underwriting, etc. ફાઇનાન્સ હોલ્ડિંગ કંપની છે બીજી કંપનીમાં એટલા માટે પૈસા રોકે છે કે એને કોઈ એક પર્ટિક્યુલર ટાસ્ક કરવાનું છે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક કંપની છે કે જેણે માર્કેટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને માર્કેટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એવી રીતે કોન્ટ્રાક્ટ આપ્યો છે કે એને પ્રોફિટમાં પાર્ટ મળે. બરાબર છે, પ્રોફિટમાં પાર્ટ જોતો હોય તો કેપિટલ તો ઇન્વેસ્ટ કરવી પડે. સો ફોર ધ પર્પઝ ઓફ માર્કેટિંગ ઘણીવાર કોઈ અંડર રાઇટર્સ હોય. અંડર રાઇટર્સનું કામ શું છે કે કંપની જ્યારે શેર્સ બહાર પાડે અને એને મિનિમમ સબસ્ક્રિપ્શન ના મળે, 90% જેટલા શેર્સ એના સબસ્ક્રાઇબ ના થાય તો એનો જે ઇશ્યુ છે કેન્સલ થઈ જાય છે. ઇન દેટ સિચ્યુએશન અંડર રાઇટર્સ એને ગેરંટી આપે છે કે જો કોઈ પરચેસ નહીં કરે તો હું કરી લઈશ. તો અંડર રાઇટર્સનું કામ ક્યાં સુધીનું છે, જ્યાં સુધી એને કોઈ ઓરિજિનલ ઇન્વેસ્ટર્સ માર્કેટમાંથી ના મળી જાય. ઇનિશિયલી બને કે જ્યારે ઇશ્યુ માર્કેટમાં આવે ત્યારે એને શેર્સ ના મેળવે તો અંડર રાઇટર્સે કંપનીના શેર પરચેસ કરવા પડે, એટલે એની પાસે શેર્સ આવ્યા અને બદલામાં કેપિટલ આપી. તો સમટાઇમ્સ ઇટ મે હેપન દેટ અંડર રાઇટરને સપોઝ કંપનીએ ઇશ્યુ કર્યા અને 70% જેટલી એપ્લિકેશન મળી, તો 20%નો બોજો આવી ગયો, દેટ ઇટ હેઝ ટુ બી પરચેસ બાય અંડર રાઇટર. હવે આપણે હમણાં જ વાત કરી કે કોઈ કંપનીના 20% જેટલા શેર હોય તો ઓટોમેટિક તમે હોલ્ડિંગ કંપની બની જાઓ છો. સો અહીંયા અંડર રાઇટરનું કામ નથી કે કંપનીને કંટ્રોલ કરે, બટ જસ્ટ બિકોઝ એઝ અ પાર્ટ ઓફ એક્ટિવિટી હી હેપન્સ ટુ બી ધ હોલ્ડિંગ કંપની. એને હોલ્ડિંગ કંપની બનવું નહોતું, બટ સમહાઉ કોઈ કારણસર કે જે એના કોન્ટ્રાક્ટનો પાર્ટ હતો એના લીધે ઓટોમેટિકલી હોલ્ડિંગ કંપની બની જાય છે. It is actually not interested in the handling the affairs of the company, but for the purpose of earning from such activities, it invests in different companies. એનો કોઈ જ ઓબ્જેક્ટિવ નથી કે બિઝનેસને કંટ્રોલ કરે. એનો ખાલી પર્પઝ એટલો છે કે એક પર્ટિક્યુલર એક્ટિવિટીમાંથી અર્ન કરે. જ્યારે અંડર રાઇટર ગેરંટી આપે છે તો ગેરંટીના બદલામાં એ કમિશન અર્ન કરે છે. જો કોઈ તમે માર્કેટિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપો છો તો એના બદલામાં એ રેવન્યુ અર્ન કરે છે. તો એ ત્યાં સુધી જ તમારી કંપનીમાં પૈસા રોકશે જ્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ કે એનું જે કામ છે પૂરું ના થાય. It also disposes the shares as soon as possible once the task is finished. એકવાર એનું કામ પૂરું થઈ ગયું એટલે શેર્સ છે સેલ કરી દેશે અને he or the company no longer be the holding company. એવું કહી શકીએ કે ફાઇનાન્સ હોલ્ડિંગ કંપની શોર્ટ ટર્મ હોલ્ડિંગ કંપની છે જે શોર્ટ ડ્યુરેશન માટે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી કરવા માટે કંપનીમાં પાર્ટ બને છે. Then the next type is investment holding company. Generally, they are the institutional investors and gains the controlling interest of other companies for the purpose of investment. અહીંયા પણ આવ્યું છે કે એનો પર્પસ છે ખાલી ઇન્વેસ્ટમેન્ટનો, તો આ પાછું કોના જેવું થઈ જશે? ધ ફર્સ્ટ ટાઈપ, દેટ ઇઝ પ્યોર હોલ્ડિંગ કંપની, જેનો પર્પસ હતો પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટનો. બટ
પ્યોર હોલ્ડિંગ કંપની અને ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીમાં શું ડિફરન્સ છે? જો બંનેના ઓબ્જેક્ટિવ સેમ છે તો બંને એક જ કંપની હોવી જોઈએ? યસ ઓર નો? બટ એવું નથી. ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીમાં હોય છે કોણ? ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. હવે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કોને કહેવાય? સે ફોર એક્ઝામ્પલ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એ એક એવી કંપની છે કે એવી ઇન્સ્ટિટ્યુશન છે જે લોકો પાસેથી પૈસા લે અને શેર માર્કેટમાં રોકે છે. Say for example, in India, so many people are there who do not have the knowledge about share market, but still they want to invest in share market. શેર માર્કેટનું નોલેજ નથી છતાં પણ એને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, તો એ કોની હેલ્પ લેશે? મ્યુચ્યુઅલ ફંડની. પોતાના પૈસા મ્યુચ્યુઅલ ફંડને આપશે અને મ્યુચ્યુઅલ ફંડ એના બદલે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશે. હવે તમે વિચારો કે મ્યુચ્યુઅલ ફંડ પાસે એવા કેટલા લોકો આવ્યા હશે કે જેને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય. આવા લોકોના પૈસા જો ભેગા કરીએ અને મ્યુચ્યુઅલ ફંડ જો એક જ કંપનીમાં લગાવે તો સમટાઈમ્સ ઇટ હેપન 51% ઓર મોર દેન દેટ. મ્યુચ્યુઅલ ફંડ એકલી કોઈ કંપનીના બધા શેર પરચેસ કરી શકે એટલું એની પાસે કેપિટલ આવી ગયું હોય, કારણ કે અલગ અલગ માણસો એને પૈસા આપ્યા હોય શેર માર્કેટમાં રોકવા માટે. સો સમહાઉ એની પાસે એટલા બધા પૈસા ભેગા થયા છે. દેટ્સ વાય મ્યુચ્યુઅલ ફંડ હેપન્સ ટુ બી ધ હોલ્ડિંગ કંપની. અહીંયા તમે એક્ઝામ્પલ એલઆઈસીનું પણ લઈ શકો છો. એલઆઈસીમાં આપણે પૈસા ભરીએ છીએ ટુ ગેટ ધ ઇન્સ્યોરન્સ, બટ એ લોકો પૈસા રાખી તો નથી મૂકતા. દે આર ઓલ્સો ઇન્વેસ્ટિંગ સમવેર એલ્સ. એલઆઈસી પાસે એટલું મોટું ફંડ આવ્યું હોય કે જો એ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા જાય દેન ઇટ ઓટોમેટિકલી બિકમ્સ અ બિગર ઇન્વેસ્ટર. એનો કોઈ જ પર્પઝ નથી કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું, બિઝનેસ કરવું, કોઈના બિઝનેસને કંટ્રોલ કરવું કે ડાયરેક્ટર ઉપર પ્રેશર લઈ આઉટ. નોટ એટ ઓલ. જસ્ટ બિકોઝ દે આર હેવિંગ મની એન્ડ દે આર ઇન્વેસ્ટિંગ એન્ડ દે હેપન ટુ બી ધ હોલ્ડિંગ કંપની. આવા લોકોને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. They gain the controlling interest of other companies for the purpose of investment. They too are not interested in gaining the control their subsidiary companies. એનો જરાય ઇન્ટરેસ્ટ નથી કે સબસિડિયરી કંપનીને કંટ્રોલ કરે, પણ જસ્ટ એનો પર્પસ છે ઇન્વેસ્ટમેન્ટનો. Then here the types of holding company got over, and by that way we are completing the partial consolidation. Now let us see the complete consolidation. કમ્પ્લીટ કન્સોલિડેશનમાં એવું હોય છે કે તમે કોઈ કંપનીના થોડાક શેર પરચેસ નથી કરતા, બધા શેર પરચેસ કરો છો, આખો બિઝનેસ એક કરી નાખો છો, તો આને કહેવાય કમ્પ્લીટ કન્સોલિડેશન. કમ્પ્લીટ કન્સોલિડેશન મર્જર અને અમાલ્ગમેશન બે રીતે થઈ શકે છે. Now let us see what is that. The term merger refers to a situation where two or more companies are combined into one company. જ્યારે બે કંપની ભેગી થઈ અને એક જ કંપની બની જાય તો આને કહેવાય છે merger. In other words, the shareholders of more than one company, generally two, decide to pool the resources of the companies under a common entity is termed as merger. એની એ જ ડેફિનેશન થોડી ડિફિકલ્ટ લેંગ્વેજમાં લખી છે કે બે કંપની કે તેથી વધારેના શેર હોલ્ડર જો ઈચ્છે કે એની કેપિટલ, એના હ્યુમન રિસોર્સ, એની પ્લાન્ટ કેપેસિટી, પ્લાન્ટ સાઇઝ, એવરીથિંગ બિકમ્સ વન, તો આને કહેવાય છે મર્જર. નાઉ ડ્યુ ટુ ધીસ ઇફ અ ન્યૂ કંપની કમ્સ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ then it is called amalgamation. Say for example, two companies are there, A and B. આ બંને ભેગા થઈ અને જો નવી કંપની બનાવે જેનું નામ હોય AB, તો આ નવી કંપની બને એને કહેવાય અમાલ્ગમેશન. આના બદલે એવું પણ બની શકે A અને B કમ્બાઈન થઈ અને ખાલી A રહે, Bની એક્ઝિસ્ટન્સ છે એને કેન્સલ કરી નાખે, બીના એક્ઝિસ્ટન્સને કેન્સલ કરી નાખે તો ખાલી A વધે, અથવા તો એના એક્ઝિસ્ટન્સને કેન્સલ કરી નાખે અને ખાલી બી વધે તો પણ એને મર્જર કહેવાય, જેને બીજા શબ્દોમાં આપણે એબ્સોર્પ્શન કહીએ છીએ. અમાલ્ગમેશનમાં એક નવી કંપની આવે છે અને એબ્સોર્પ્શનમાં એક કંપની જતી રહે છે. While if one company survives and the other loses its identity, it is referred to as absorption. મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું, A અને Bમાંથી આપણે એકને કેન્સલ કરી નાખીએ, આખું એને અસ્તિત્વમાંથી કાઢી નાખીએ તો ખાલી એ કંપની વધે. આને પણ મર્જર જ કહેવાય, પણ એબ્સોર્પ્શનના ફોર્મમાં મર્જર થયું કહેવાય. એબ્સોર્પ્શન એટલે શું? ખાઈ જવું.
જેમ કે કોઈ મોટી માછલી હોય નાની માછલીને ખાઈ જાય તો એ એબ્સોર્પ્શન થઈ જાય છે. લાઇકવાઇઝ વેન વન કંપની ગોઝ આઉટ ઓફ એક્ઝિસ્ટન્સ તો એને પણ શું કહેવાય છે? મર્જર ઇન ફોર્મ ઓફ એબ્સોર્પ્શન. Technically, there is a difference between merger and amalgamation. When an existing company takes over another existing company or companies, it is a merger. બે ચાલુ કંપની માર્કેટમાં હોય અને એ એકબીજાને ટેક ઓવર કરે, એક કંપની બીજાને ટેક ઓવર કરે તો એને મર્જર કહેવાય. બટ વેન અ ન્યૂ કંપની ઇઝ ફોર્મ, કોઈ બેમાંથી એકેય કંપની માર્કેટમાં હોય ને એક નવી જ કંપની જો માર્કેટમાં આવે તો એને કહેવાય અમાલગમેશન. એઝ આઈ ટોલ્ડ યુ, એ બી જો સી કંપની બનાવે અથવા તો એ બી નામ આપે તો એને કહેવાય છે અમાલગમેશન. નાઉ let us see the types of mergers and acquisition. This merger and acquisitions type is not at all new to us. We have seen the third topic, that is not third but the second topic, that is a type of combinations. આપણે 7 ટાઈપ્સના કોમ્બિનેશન્સ જોયા હતા, જેમાં હતું હોરિઝોન્ટલ કોમ્બિનેશન, વર્ટિકલ કોમ્બિનેશન, lateral combination, diagonal combination, voluntary, compulsory and the like. આવા અલગ અલગ જાતના કોમ્બિનેશન્સ જોયા હતા. એમાંથી જ એક્ઝેક્ટલી તમે 3 કોમ્બિનેશન ઉઠાવો તો એ થાય છે ટાઈપ્સ ઓફ મર્જર એન્ડ એક્વિઝિશન. અહીંયા પહેલી ટાઈપ લખી છે હોરિઝોન્ટલ મર્જર. આપણે ઓલરેડી જોયું છે હોરિઝોન્ટલ કોમ્બિનેશન. એના પછી આવે છે વર્ટિકલ મર્જર. આપણે વર્ટિકલ કોમ્બિનેશન પણ જોઈ લીધું હતું. મેં બંનેના એક્ઝામ્પલ સેમ રાખ્યા છે સો દેટ યુ કેન કોરિલેટ. અને થર્ડ છે કોંગ્લોમરેટ મર્જર, જેને આપણે કહીએ છીએ લેટરલ કોમ્બિનેશન. મેં અહીંયા ત્રણેયના એક્ઝામ્પલ સેમ રાખ્યા છે, એટલે જો તમારે ટાઈપ્સ ઓફ કોમ્બિનેશન સાથે આને મેચ કરવા હોય, કોરિલેટ કરવા હોય, then you can verify it. Let us have a quick view on the types of merger. હોરિઝોન્ટલ મર્જર, આઈ એમ રિપીટિંગ અગેન, હોરિઝોન્ટલ મતલબ એક આડી લાઇન અને વર્ટિકલમાં એક ઊભી લાઇન હોય છે. આડી લાઇનમાં આપણે એવા બિઝનેસને ગોઠવી શકીએ કે જે એક જ ટાઈપના બિઝનેસ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ વોડાફોન એન્ડ આઈડિયા, આ આડી લાઇનમાં ગોઠવી શકો છો. સો જો વોડાફોન આઈડિયાનું કોમ્બિનેશન થયું, એનું મર્જર થયું તો આને કહેવાય છે હોરિઝોન્ટલ મર્જર. When 2 or more companies producing same product or providing same services are in direct competition with each other, સેમ પ્રોડક્ટ બંને સેમ સર્વિસ પ્રોવાઈડ કરતા હતા, બંને એકબીજાના કોમ્પિટિટર હતા, જો એ બંને ભેગા થાય તો એને કહેવાય હોરિઝોન્ટલ મર્જર હેઝ સેડ ટુ બી ટેકન પ્લેસ. એના પર્પઝ કયા કયા હોઈ શકે? વાય હોરિઝોન્ટલ મર્જર ટેક્સ પ્લેસ. The purpose of such type of merger is to eliminate the competition. જો વોડાફોન આઈડિયા એક થઈ ગયા તો માર્કેટમાંથી કોમ્પિટિટર ઓટોમેટિક ઓછા થઈ જાય છે. ટુ હેવ ધ બેનિફિટ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇકોનોમીઝ ઓફ સ્કેલ એટલે કે પ્રોડક્શન વધારે કરવાનું અને કોસ્ટ ઓછી થાય. પ્રોડક્શન ઇન્ક્રીઝીસ એન્ડ કોસ્ટ રિડ્યુસીસ. તમારે પ્રોડક્શન ત્યારે જ વધે જો તમારી માર્કેટ સાઇઝ વધે. અને માર્કેટ સાઇઝને વધારવા માટે આપણે કોમ્પિટિટરના બિઝનેસને આપણી સાથે જોઈન કરી દઈએ છીએ. In marketing expense and in elimination of duplication of facilities. These are the causes that why horizontal merger takes place. If you want to have an elaborate explanation about these causes, then you refer the video of causes of business combination. એમાં બધા રીઝન્સને આપણે ડિટેલ ડિસ્કશન કર્યું છે. ફોર એક્ઝામ્પલ ડિઝની એના બિઝનેસને કમ્બાઈન કરે છે પિક્સાર સાથે. ડિઝની છે એ પણ મૂવી પ્રોડ્યુસ કરે છે, પિક્સાર છે એ બી મૂવી પ્રોડ્યુસ કરે છે. એનામાં થીન લાઇન ડિફરન્સ છે. ડિઝની છે એનિમેટેડ મૂવી પ્રોડ્યુસ કરે છે અને પિક્સાર છે એ નોર્મલ મૂવી, હ્યુમન બિઈંગ કેરેક્ટર લઈને મૂવી પ્રોડ્યુસ કરે છે. બટ બંનેના બિઝનેસ એક જ છે, દેટ ઇઝ ઓફ મૂવી પ્રોડક્શન. Then the second type is vertical merger. વર્ટિકલ મર્જર, જો તમે બે કંપનીને એક ઊભી લાઇનમાં ગોઠવી શકો તો આને કહેવાય વર્ટિકલ મર્જર. મેં ટાઈપ્સ ઓફ કોમ્બિનેશનમાં એક્ઝામ્પલ આપ્યું હતું શુગર કેનનું. સૌથી પહેલાં શુગર કેન પ્રોડ્યુસર આવે છે. શુગર કેનમાંથી આપણે શુગર પ્રોડ્યુસ કરીએ છીએ. શુગર ફેક્ટરીમાં બન્યા પછી એ આપણે હોલસેલરને આપીએ છીએ, હોલસેલર રિટેલરને આપે છે અને ફાઇનલી એ વસ્તુ કન્ઝ્યુમર પાસે આવે છે. હવે જો
શુગર મેન્યુફેક્ચરર શુગર કેન મેન્યુફેક્ચરર સાથે કમ્બાઈન કરે તો વર્ટિકલ મર્જર કહેવાય. આ જ શુગર મેન્યુફેક્ચરર હોલસેલર સાથે કમ્બાઈન કરે તો એ પણ વર્ટિકલ મર્જર કહેવાય. યસ ઓર નો? કારણ કે ઊભી લાઈનમાં બિઝનેસ કમ્બાઈન થાય છે. બટ આ બંનેમાં એક ડિફરન્સ છે. જો શુગર કેન મેન્યુફેક્ચરર સાથે કરો તો તમારે ઉપર જવું પડે છે, તો આને કહેવાય અપસ્ટ્રીમ મર્જર. લાઇકવાઇઝ જો શુગર મેન્યુફેક્ચરર હોલસેલર સાથે કમ્બાઈન કરે તો તમારે નીચેની લાઇનમાં જવું પડે છે, તો આને કહેવાય ડાઉનસ્ટ્રીમ મર્જર. This is the further type of vertical merger. Vertical merger takes place when two or more firms engage in same line of business or similar line of activity. Same business નથી લખ્યું, અહીંયા લખ્યું છે same line of business. Sugar cane નો business અને sugar નો business એક line નો બની શકે છે. Or similar line of activity but operating at different stages of production. Operating at different stages of production and distribution join hands together to operate collectively. જો પ્રોડક્શનની વાત કરીએ તો શુગર કેનનું લેવલ અલગ છે, શુગરનું લેવલ અલગ છે. ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો શુગરનું લેવલ અલગ છે, હોલસેલરનું લેવલ અલગ છે. આવી જ રીતે હોલસેલર રિટેલર સાથે બી કોમ્બિનેશન કરી શકે છે, તો એ ખાલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં કોમ્બિનેશન કહેવાય. Then, the primary objective of this type of merger is to ensure that raw materials are continuously and smoothly supplied and to accelerate the distribution of product in market without increasing much of the cost by lowering the middleman margins. અહીંયા બંનેના ઓબ્જેક્ટિવ આવી ગયા છે કે આપણે અપસ્ટ્રીમ મર્જર શું કામ કરીએ છીએ કે આપણને રો મટીરિયલ કન્ટિન્યુઅસલી મળી રહે. વેન વી વોન્ટ રો મટીરિયલ એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ ઇટ વિલ બી રેડી એટ અવર ફેક્ટરી ગેટ. એટલે કોઈ પણ જાતના ડીલે વગર આપણું પ્રોડક્શન પ્રોસેસ કન્ટિન્યુ થાય અને આપણી જ પ્રોડક્ટ માર્કેટમાં કોઈ પણ જાતના ડીલે વગર પહોંચી જાય સૌથી પહેલાં ફાસ્ટલી before our competitors product arrive in a market. એટલી ફાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જોઈએ તો આપણે હોલસેલરને આપણા બિઝનેસનો પાર્ટ બનાવવો પડે છે. વી નીડ ટુ મેક ધેમ પાર્ટનર. પોતાનો બિઝનેસ હશે તો ડેફિનેટલી એ વધારે એફિશિયન્ટલી કામ કરશે, દિલથી કામ કરશે. તો to want continuously and smooth supply of raw material and accelerate distribution of product in market. જો તમે ડાઉનસ્ટ્રીમ મર્જર કરો તો તમારી પ્રોડક્ટ બહુ ફાસ્ટલી માર્કેટમાં પહોંચી જાય છે. As we have discussed earlier that vertical mergers are of two type, that is upstream, આગળની આપણે સપ્લાયર સાથે બિઝનેસ જોઈન કરીએ, શુગર કેન પ્રોડ્યુસર સાથે બિઝનેસ જોઈન કરીએ તો એને અપસ્ટ્રીમ કહેવાય, હોલસેલર સાથે જોઈન કરીએ તો ડાઉનસ્ટ્રીમ કહેવાય. Now let us read it. In case of upstream merger, the company involves the backward integration by joining hands with the raw material supplier. Supplier સાથે business કરો એને કહેવાય upstream merger. In downstream merger, the company involves forward integration by extending hands with the firms or intermediaries. Wholesaler, retailer તમારા intermediaries કહેવાય who helped in selling the product manufactured by the firm. તો તમે intermediaries સાથે business join કરો તો એને કહેવાય downstream merger. Now, the example is given here. અહીંયાથી આપણે ઉપર જઈએ તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન આવે છે, નીચે જઈએ તો ફોરવર્ડ ઇન્ટિગ્રેશન આવે છે. બીજા વર્ડમાં કહીએ તો ફોરવર્ડને ડાઉનસ્ટ્રીમ કહેવાય અને બેકવર્ડને અપસ્ટ્રીમ કહેવાય. આ સેમ એક્ઝામ્પલ મેં ટાઈપ ઓફ કોમ્બિનેશનમાં પણ રાખેલું છે. Then the third type of merger is conglomerate merger. First line છે, this say the all about conglomerate merger. Unrelated businesses when combines together એને કહેવાય કોંગ્લોમરેટ મર્જર. એકબીજાથી સાવ અલગ હોય એવા બિઝનેસ જો ભેગા થાય તો એને કેવું મર્જર કહેવાય? કોંગ્લોમરેટ. In such mergers, the combining companies are neither competitors, જેમ આપણે હોરિઝોન્ટલમાં જોયું કે જેની સાથે મર્જર કરો એ તમારા કોમ્પિટિટર હોય, નો દે આર ઓપરેટિંગ ઇન ડિફરન્ટ સ્ટેજીસ ઓફ પ્રોડક્શન, જે આપણે વર્ટિકલ કોમ્બિનેશનમાં જોયું કે એ નથી આપણા સપ્લાયર, નથી આપણા ઇન્ટરમીડિયારીઝ અને નથી આપણા કોમ્પિટિટર. એવી કંપની સાથે જો આપણે બિઝનેસ જોઈન કરીએ, the companies in this type of merger may be manufacturing totally different products, are providing totally different types of service. એકદમ જ અલગ જાતનો બિઝનેસ છે
The main motive behind such merger is diversification of business. Diversification એટલે ધંધાનો વ્યાપ વધારો, એક્સપાન્શન નહીં. આપણે એનો એ બિઝનેસને સાઇઝ બિગ નથી કરતા, પણ સે ફોર એક્ઝામ્પલ ટેક્સટાઇલનો બિઝનેસ હોય અને સાથે સાથે આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇન્ટરેસ્ટ હોય અને ડાયમંડનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ, તો આ બંને બિઝનેસ એકબીજાથી સાવ અલગ જ છે, પણ તમારા બિઝનેસનું ડાયવર્સિફિકેશન થાય છે. એન્ડ ધેર બાય મિટિગેશન ઓફ રિસ્ક. મિટિગેશન ઓફ રિસ્ક મીન્સ લોવરિંગ ધ રિસ્ક. રિસ્કનું લેવલ ઓછું થઈ જાય છે. ટેક્સટાઇલનો બિઝનેસ કોઈ વાર ના ચાલતો હોય તો એટલીસ્ટ ડાયમંડ બિઝનેસમાંથી તો આપણે ઇન્કમ ચાલુ રહે. સો દેટ ઇઝ લોવરિંગ ધ રિસ્ક. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે દેટ ઇન્સ્યોરન્સ કંપની, એક બિઝનેસ ઇન્સ્યોરન્સનો રાખો, બીજો સિમેન્ટનો રાખો, ત્રીજો મેટલનો રાખો, ચોથો ટેક્સટાઇલનો રાખો. ચારે ચાર બિઝનેસ અલગ હોય અને ડાયવર્સિફિકેશન કહેવાય. અને એનો ફાયદો એ થાય કે આપણે રિસ્ક છે એ સાવ ઓછું થઈ જાય છે. એક સિઝનમાં ટેક્સટાઇલ ચાલતું હોય, એ સિઝનમાં સિમેન્ટ ના બી ચાલતું હોય, તો એટલીસ્ટ આપણે લોસ ના થાય. વિધાઉટ ઇન્કમ માર્કેટમાં સર્વાઈવ કરવાનો ટાઈમ ના આવે. સો દેટ ઇઝ લોવરિંગ ધ રિસ્ક. Again, the same example I have taken from the types of combination. You can verify it. So here the consolidation, two types of consolidation, partial consolidation and complete consolidation we have completed. In partial consolidation, we have seen the holding company and the types of holding company, and in complete consolidation, we have seen the merger and acquisition. Hope you are clear about this. In next lecture, we will see special economic zone, SEZ. Till the time, have a great day.